જંબુસરમાં આગામી તહેવારોને લઈ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। જંબુસર તાલુકામાં આગામી પવિત્ર ઈદ ઉલ ફિત્ર અને રામનવમીના તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય અને કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે સાંજે 5:30 કલાકે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓમાં શહેર ભાજપ પ્રમુખ મનન પટેલ, ચંદ્રકાંત પટેલ, વેપારી અગ્રણી સંતુભાઈ ચોકસી, સાકિર મલિક તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવાયા। બંને સમુદાયો વચ્ચે પરસ્પર ભાઈચારો અને એકતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી। ઈદની નમાઝ અને રામ જન્મોત્સવની શોભાયાત્રાના રૂટ તેમજ સમય અંગે વિસ્તૃત ચર્ચા કરી આયોજન કરાયું। તહેવાર દરમિયાન શાંતિ જળવાય અને અફવાઓથી દૂર રહેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી। પોલીસ અને સ્થાનિક આગેવાનોએ સાથે મળીને આ બંને પવિત્ર તહેવારોને ભાઈચારાની ભાવના સાથે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આગામી સમયમાં રમઝાન ઈદનો તથા એના પર રામનવમી તથા હનુમાન જયંતીનો તહેવાર આવતો હોય એ અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ તહેવારો ખૂબ શાંતિપૂર્ણ ઉજવણી થાય તે અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા જે આયોજકો છે એની એક મિટિંગ રાખવામાં આવેલી હતી। જે મિટિંગમાં તમામ આગેવાનોને તથા લોકોને આ તહેવાર શાંતિપૂર્ણ પૂર્ણ થાય એ માટે જરૂરી સૂચનાઓ આપેલી છે અને તેમના તરફથી પોલીસની અથવા બીજા કોઈ વહીવટીતંત્રની કોઈ જરૂરિયાતો હોય કોઈ બાબતે પર ધ્યાન દોરવા માટે જણાવવામાં આવેલું હતું। આમ તમામ આ બાબતની તૈયારી પૂર્ણ થયેલ છે અને તમામ જનતાને જંબુસર શહેરની જનતાને જણાવવામાં આવે છે કે આ બંને તહેવારો શાંતિથી પૂર્ણ થઈ જાય તરફ પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।